શક્તિપીઠ અંબાજીનો ચાચર ચોક અત્યારે ભક્તિના રંગે રંગાયો છે, જ્યાં ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે આયોજિત અંબાજી ઉત્સવમાં લોક સંસ્કૃતિ અને આદિશક્તિની આરાધનાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના પવિત્ર ધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં માઈ ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, કારણ કે અહીં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય અંબાજી ઉત્સવની ભવ્ય શરૂઆત થઈ છે। ઉત્સવના પ્રથમ દિવસે જ વિશ્વ પ્રસિદ્ધ ચાચર ચોક ભક્તોની મેદનીથી ઉભરાયો હતો, જેમાં ખ્યાતનામ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પોતાની આગવી શૈલીમાં લોક ડાયરાની જમાવટ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। માયાભાઈની વાણી અને માતાજીના ગુણગાન સાંભળીને યાત્રિકો ભક્તિમાં તરબોળ થયા હતા। સાથે જ નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવેલા ગરબા અને શાસ્ત્રીય ઓડિસી નૃત્યએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમમાં ઇન્દિરાબેન શ્રીમાળી અને રમિન્દર ખુરાનાના ભક્તિ સંગીતે સમગ્ર વાતાવરણને શક્તિમય અને આધ્યાત્મિક બનાવી દીધું હતું। આ ઉત્સવના બીજા દિવસે એટલે કે આજે 22 માર્ચના રોજ પણ અંબાજીમાં ભક્તિની સરવાણી વહેશે, જેમાં જાણીતા કલાકાર દીપક જોશી અને અનિતાબેન પટેલ લોકગાયન તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવી શ્રદ્ધાળુઓને ડોલાવશે। ચૈત્રી નવરાત્રિમાં માતાજીના સાનિધ્યમાં યોજાયેલા આ સાંસ્કૃતિક આયોજનને કારણે અંબાજી આવતા યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહીવટદાર કૌશિકભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા અને સુવિધાની પણ સચોટ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દૂર દૂરથી આવેલા માઈ ભક્તો આ મહોત્સવનો લાહો શાંતિપૂર્વક લઈ શકે। રાત્રિના સમયે ઝળહળતી રોશની વચ્ચે ગુંજતા માતાજીના જયઘોષ અને કલાકારોની પ્રસ્તુતિએ અંબાજીને સાચા અર્થમાં ભક્તિના ધામમાં ફેરવી દીધું છે। આ 2 દિવસીય આયોજન માત્ર મનોરંજન નહીં, પણ આપણી ભવ્ય લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો એક સરાહનીય પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। જય અંબે। આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે અને માના ચાચર ચોકમાં આજે અંબાજી ઉત્સવનું આયોજન કરેલું છે। એનો શુભારંભ આપણે કર્યો છે। આજે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુમાં છે। અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે અને માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે। યુવક સેવા સંસ્કૃતિ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આમ તો નાનો હતો ને ત્યારે અમારા ગામમાં નવરાત્રિ રમતા ત્યારે માની જય બોલાવતો, ચાચરના ચોકવાળીની જય, ગબરના ગોખવાળીની જય। પણ આજે એ જ માં જગદંબા અંબાના સાનિધ્યમાં આજે આવવાનો જે અવસર મળ્યો અને એમના ચરણોમાં કાલાવાલા કરવાનો જે મને અવસર મળ્યો છે, એનાથી મને હું ખૂબ ધન્યતા અનુભવું છું। અને સાથોસાથ માં તો અહીંયા સદીઓથી છે, પૃથ્વીનું પડ છે ત્યારથી છે, અને પણ ધીરે ધીરે જે આ ધામનો જે વિકાસ અને એની અંદર જે યાત્રિકોને જે વ્યવસ્થા અને આ કાર્યક્રમ છે, પણ એમ કહેવાય ને કે બસ માના ખોળામાં બેઠા એવો આનંદ। એટલે આ તકે હું તમામ પૂજારીઓથી લઈ અને વ્યવસ્થાપકો અને આપણા સરકારશ્રીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે ખૂબ સારી જે વ્યવસ્થા કરી છે। અને આવો ઉત્સવ પણ ગુજરાત રાજ્ય તરફથી પણ ઉજવવામાં આવ્યો છે, સંગીત નાટક એકેડેમીથી લઈ અને પૂરા સરકાર તરફથી, એનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું। અને માના ચરણોમાં અહીંયા જે આવે છે તે બધાના જે ખુશખુશાલ જે જોઈએ છે, તો આવી જ રીતે માના આશીર્વાદ, મા અંબાના આશીર્વાદ કાયમ માટે મળતા રહે। અને આજ મા અંબા એ જ આપણા ગબરના ગોખવાળી કયો, ચાચરના ચોકવાળી કયો, અને એમાંય ચૈત્રી નવરાત્રિના આજે 3જે નોરતે મને અહીંયા આવવાનો અવસર મળ્યો અને આનંદ કરવાનો અવસર મળ્યો, એટલે મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું। ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં યોજાયેલો આ અંબાજી ઉત્સવ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જે ભક્તિ અને શક્તિના સમન્વય સાથે લોકોના હૃદયમાં આધ્યાત્મિક આનંદનો સંચાર કરી રહ્યો છે।